હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજ સવારે નાસ્તામાં કે પછી સાંજે શું બનાવવું એમ તમે વિચારતા હોય, ઝટપટ બની જાય, સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓછા તેલમાં હેલ્ધી એવા 5 નાસ્તાઓ બનાવીશું. સૌથી પહેલાં બનાવીશું મિક્સ વેજ આલુ પરાઠા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. વણતા ટાઈમે ફાટશે નહીં અને એટલા ટેસ્ટી કે તમે સવારે નાસ્તામાં બનાવો કે સાંજે બનાવો, ઓછા જ પડશે એટલા ટેસ્ટી છે. તો એના માટે એક બાઉલમાં 2 કપ રોટલીનો લોટ, ઘઉંનો લોટ લઈ લઈશું. આ રેસિપીથી તમે 8 જેટલા પરાઠા બનાવી શકશો. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી અને એકદમ સારી રીતે મસળી અને આ રીતે મોણ આપી દઈશું અને મિક્સ કરી દઈશું. અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધીશું. અહીંયા લોટને બહુ કઠણ આપણે નહીં રાખીએ. જો તમે લોટ કઠણ રાખશો તો જ્યારે પરાઠા વણશો તો લોટ જો કઠણ હોય તો પણ સ્ટફિંગ તમારું બહાર આવશે, તો એ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લગભગ મને અહીંયા 1 કપથી થોડું ઓછું પાણીની જરૂર પડી છે અને મેં લોટ તમે જોઈ શકો છો સોફ્ટ આવો રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી દીધો છે. આ રીતે લોટ બંધાઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં લોટ છે એ સારી રીતે કૂણવાઈ જશે, તો એને સાઈડમાં મૂકીશું. ત્યાં સુધી આપણે પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં મીડિયમ 4 બાફેલા બટેટા છાલ ઉતારી હલકા ગરમ હોય ત્યારે જ તમારે એને હાથેથી આ રીતે મસળી લેવાના. તો એમાં પાણી નહીં થાય અને એકદમ મસાલો તમારો ડ્રાય રહેશે. અને પછી એકદમ મેં એને ઠંડુ થવા દીધું. આ રીતે ઠંડુ થઈ જાય એટલે 1 કેપ્સિકમના ટુકડા, 1 ડુંગળીના ટુકડા અને 1 ખમણેલું ગાજર, અહીંયા બધું એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે. અડધો કપ ખમણેલી કોબી, ડુંગળી ન ખાતો હોય તો કોબીનું પ્રમાણ વધારે લેવાનું. અડધો કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે આપણે સંચળ અને ચાટ મસાલો ઉમેરીએ એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. અડધી ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અહીંયા તમારે થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો ઉમેરવાનો, હું સ્કીપ કરી રહી છું. 2 થી 3 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી હાથેથી મસળી અને ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. અહીંયા લાલ મરચું અને આદુ મરચાં તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી અને ઉમેરવાના અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આપણું બટેટાનું સ્ટફિંગ તો વેજીટેબલ સાથે મેં બનાવ્યું છે, હેલ્ધી પણ છે અને બહુ ટેસ્ટી એવું ખાવામાં લાગશે. તો આ રીતે આપણે એમાંથી ગોળા તો લગભગ 8 જેટલા તમારે ગોળા કરી લેવાના. હવે લોટને રેસ્ટ થતાં લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને થોડો પાછો મસળી લઈશું અને એમાંથી પણ એક સરખા 8 જેટલા લુવા કરી લઈશું. અહીંયા મેં લોટમાં લીલા ધાણા ઉમેર્યા છે, તમે મેથી કે પાલક પણ ઉમેરી શકો છો. આ રીતે એક લુઓ લેશું અને એને સ્મૂથ કરી લઈશું, સૂકો લોટ લગાવી દઈશું અને બને એટલી પાતળી અને મોટી રોટલી વણી લઈશું. આપણે જે આલુ પરાઠા હંમેશા જે બનાવતા હોઈએ એ ફાટતા હોય, આપણે એની પૂરી નાની એવું લુવાને વણી લઈએ અને પછી સ્ટફિંગ કરતા હોઈએ તો વણતા ટાઈમે ફાટે. આપણે આજે ન ફાટે એ રીતે, તો આ રીતે આપણે બને એટલી મોટી રોટલી અને પાતળી, કિનારીઓ પણ પાતળી થાય એ રીતે તમારે વણી લેવાની. તો તમે જોઈ શકો છો આ રીતે મેં પાટલીથી થોડી નાની રહે એ રીતે મોટી રોટલી વણી લીધી. અને હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે વચ્ચે ગોઠવીશું. તો લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મેં આ રીતે લઈ લીધું છે અને આપણે એને ટ્રાયેંગલ શેપમાં, તો આ રીતે પ્રેસ કરી અને આ રીતે તમારે ટ્રાયેંગલ શેપમાં આ રીતે ગોઠવવાનું સ્ટફિંગ, એટલે ત્રિકોણ શેપમાં પરાઠા બનશે અને તમારે બિલકુલ એને વણવું પણ નહીં પડે. તો આ રીતે મેં સ્ટફિંગ ગોઠવી દીધું છે. હવે આ રીતે એક સાઈડથી ફોલ્ડ કરીશું અને આ રીતે બીજી સાઈડથી ફોલ્ડ કરીશું. આ રીતે ચિપકાવી અને ખૂણો પાડીશું અને હવે આ રીતે તમારે નીચેથી સ્ટફિંગને સ્ટ્રેટ સીધું રહે એ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું અને પછી નીચેથી આ રીતે તમારે
આ રીતે ચિપકાવી દેવાનું અને બે ખૂણા તમારે આ રીતે પાડી દેવાના. હલકું પ્રેસ કરી દઈશું, સૂકો લોટ લગાવીશું અને હવે આપણે બે સાઈડથી સૂકો લોટ લગાવી અને ખૂણા હોય એ સાઈડથી એકદમ હળવા વેલણથી તમારે વણવાનું છે. જો થોડું પણ વધારે પ્રેસ કરશો તો પરાઠું તમારું ફાટશે. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું મેં વણી લીધું. હવે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે. તવો ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર પરાઠું તવા પર મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ પર લગભગ 1 મિનિટથી થોડું ઓછું એને શેકાવા દઈશું. તો અહીંયા પરાઠામાં જે શાકભાજી છે એ પણ અંદરથી કૂક થશે એટલે તમારે આ રીતે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ શેકવાનું. આ રીતે 1 મિનિટ જેવું શેકાણું પછી મેં એની સાઈડ ચેન્જ કરી. હવે ઘી કે તેલ લગાવી દઈશું અને આપણે એને બીજી સાઈડથી પણ 1 મિનિટ જેવું શેક્યું. હવે ફ્લેમ છે એ મીડિયમથી લો કરી અને બે સાઈડ આપણે 2 મિનિટ જેવું એને શેકીશું. તો આવું ક્રિસ્પી થઈ જાય અને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી એને શેકવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર. એના જે ખૂણા છે એ પણ કાચા ન રહી જાય તો તમારે ત્યાં પણ પ્રેસ કરી અને આ રીતે શેકી લેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે બીજા પરાઠા પણ શેકી લઈશું. તો આવા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા શાકભાજીથી ભરપૂર. તમારે થોડું બાળકો માટે પરાઠામાં ચીઝ ઉમેરવું હોય તો ચીઝ કે પનીર પણ થોડું ઉમેરી શકો છો. તો આ રીતે હું બધા પરાઠા વણી અને શેકી લઈશ. પરાઠા આપણા તૈયાર છે. ગરમા ગરમ પરાઠાને સવારે નાસ્તામાં તમે ચા સાથે, લંચમાં તમે દહીં અને લીલી ચટણી સાથે કે પછી તમારે એકલા ટમાટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો પરાઠા તો તમે બહુ જ ખાધા હશે, પણ જો આવા મિક્સ વેજીટેબલવાળા ટેસ્ટી અને હેલ્ધી એવા આલુ પરાઠા જો ન ખાધા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. વણતા ટાઈમે પણ બિલકુલ નહીં ફાટે એવા ટ્રીક સાથે જો તમે પરાઠા બનાવશો તો વારંવાર બનાવશો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બન્યા છે આ પરાઠા. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, નાસ્તા માટે કે લંચ માટે કે સાંજે તમે ડિનરમાં પણ ઝટપટ બનાવી શકો છો. બીજી રેસીપી પોચા કોબીના મુઠિયા. ના તો ઈનો કે ના તો સોડા, તો પણ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા અને સાથે એકદમ સોફ્ટ એવા બનશે. તમે દૂધીના મુઠિયા તો બહુ બનાવ્યા હશે. શું તમે કોબી પાલકના આવા ક્યારેય મુઠિયા ટ્રાય કર્યા છે? સવારનો નાસ્તો હોય કે સાંજે તમે બનાવી અને ગરમા ગરમ સર્વ કરી શકો. તો આ રેસીપીથી 4 લોકો માટે આ મુઠિયા બનશે. વધારે બનાવવા હોય તો તમે એ રીતે લઈ શકો. અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે રહેવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રહેવાનું છે. તો આપણે અહીંયા બનાવી રહ્યા છીએ કોબી પાલકના મુઠિયા. એના માટે તમારે કુંબળી એવી કોબી લેવાની છે, અડધી કોબી. તો જો તમે મેઝરિંગ કપ લ્યો કે તમારી 200 ગ્રામની કે 250 ગ્રામની વાટકી હોય એ તમારે ભરી 1.5 વાટકી ભરી કોબીને આ રીતે ખમણીને લઈ લેવાની છે. તો અડધી મેં મોટી કોબીને ખમણી લીધી છે અને મેઝર કરીને એટલે લેવું જરૂરી છે તો તમને આગળ લોટ કેટલો લેવો એ પણ તમને ખબર પડે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી ભરી, હજી અડધો કપ જેટલી આપણે ઉમેરીશું. તો આ રીતે 1.5 કપ જેટલી, સાથે આપણે 1.5 કપ જેટલી કે 1.25 કપ જેટલી પાલક, એને પણ ઝીણી ઝીણી ધોઈ અને નિતારી ચોપ કરવાની છે. 1.5 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે બાળકો માટે બનાવવાના હોય તો ઓછી ઉમેરવાની. સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ગોળ લીધો છે પણ તમે ખાંડ પણ લઈ શકો. 1 ટીસ્પૂન જેટલો અજમો, 2 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને અડધા લીંબુનો રસ. લીંબુ મોટું હોય તો અડધું, નહીં તો પછી એક આખું નાનું લીંબુનો રસ નીચોવી દેવાનો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલો ગરમ મસાલો. તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો. બધું એકદમ એક સરખું આ રીતે કમ્બાઈન કરી લઈશું અને હવે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરવાનો છે. 1/4 કપ જેટલો જુવારનો લોટ. તો અત્યારે ઉનાળો છે તો આપણે ઉનાળા સ્પેશિયલ મુઠિયા છે એટલે બાજરીનો લોટ નહીં ઉમેરીએ. 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલો બેસન, 2 ટેબલ સ્પૂન જેટલો રવો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ચપટી જેટલી હિંગ અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધું એકદમ એક સરખું આપણે કમ્બાઈન કરી લઈશું.
તો આ રીતે પહેલાં તમે મીઠા સાથે પાલક અને કોબી મિક્સ કરશો એટલે નેચરલી એનું પાણી થશે. પછી તમારે લોટ ઉમેરવાના અને પછી બધું એકદમ એકસરખું મિક્સ કરશો. પોચો રોટલીનો લોટ હોય સોફ્ટ એવો લોટ રહેશે. અને જો તમને જરૂર લાગે કે હજી જરૂર છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલો જુવાનો લોટ તમે વધારે પણ ઉમેરી શકો. હવે સ્ટીમરની તો આવી જાળીવાળી પ્લેટ લેવાની છે અને એને તિલથી ગ્રીસ કરી લઈશું. તમે ભાત ઓસાવાનું જે વાસણ હોય એ તપેલી પર મૂકીને એ રીતે પણ બનાવી શકો. હથેળીઓ થોડી તેલવાળી કરી લઈશું અને મુઠિયા આ રીતે. તો મુઠિયા એટલે મુઠ્ઠીનો શેપ આવે અને મુઠિયા કહેવાય એટલા માટે આપણે મુઠિયા આ રીતે આવો શેપ આપી અને બધા જ મુઠિયા આપણે વાળી લઈશું. તો અહીંયા તમે લોટ જ્યારે રેડી કરો બધા ડ્રાય લોટ ઉમેરો પછી તરત જ મુઠિયા વાળી લેવાના. કોબી અને પાલકમાંથી પાણી નીકળતું જ જશે. ઉપરથી બિલકુલ પાણી નથી ઉમેરવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે બધા જ મુઠિયા મેં વાળી લીધા. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો સ્ટીમરમાં પાણી ગરમ કરવા મેં મૂકી દીધું હતું. ખોલી અને આપણે પ્લેટ એમાં મૂકી દઈશું. તો ના ઈનો ના સોડા તો પણ મુઠિયા એકદમ ફૂલી જશે. 5 મિનિટ હાઈ ફ્લેમ પર અને પછી 25 મિનિટ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. તો 30 મિનિટ જેવું મેં એને થવા દીધું. 30 મિનિટ પછી મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈને એકદમ પરફેક્ટ એવા રેડી થઈ જશે. તો મુઠિયા હવે રેડી છે. આપણે એને નીચે ઉતારી લઈશું અને હલકું આપણે એને ઠંડુ થવા દઈશું. તો મુઠિયા ડ્રાય ન થાય એટલા માટે તમારે ઢાંકીને જ હલકા ઠંડા થવા દેવાના અને પછી મુઠિયા તમારે સેપરેટ કરી લેવાના. તો પ્લેટ કાઢી તમને લાગે કે ઠંડુ થઈ ગયું પછી તમારે મુઠિયાને સેપરેટ કરી લેવાના અને એના નાના નાના પીસીસ કરી લેવાના. આ મુઠિયા ગરમ ગરમ હોય તો વઘાર વગર પણ તમે આ મુઠિયા એકલા પણ ખાઈ શકો. આ રીતે મુઠિયા બધા મેં સેપરેટ કરી લીધા. એકવાર સેપરેટ કરી લ્યો પછી એને હલકા ઠંડા થઈ જાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું. અહીંયા તમે મુઠિયાનો મસાલો કરો તો થોડો ચડિયાતો જ કરવાનો. જેટલો ચડિયાતો મસાલો હશે એટલા જ મુઠિયા તમારા ખાવામાં સારા લાગશે. મુઠિયાના આપણે આ રીતે તો નાના નાના બાઇટિંગ સાઇઝના આ રીતે પીસીસ કરી લઈશું. અમુક લોકો મુઠિયાના મોટા રોલ કરી અને મોટા મોટા શેપ આપતા હોય છે પણ એને સ્ટીમ થતાં પણ વાર લાગે છે અને પીસીસ પણ વધારે મોટા મોટા હોય. તો આ રીતે મુઠ્ઠીવાળી મુઠિયાનો શેપ આપવાનો, પછી આ રીતે એના નાના નાના પીસીસ કરવાના અને પછી આપણે એનો વઘાર કરી લઈશું. આ મુઠિયા એકલા પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે જો તમે એક ટેસ્ટ કરશો તો અડધા તમે આમ જ વઘાર વગર પણ પૂરા કરી દેશો. હવે એક પેન લઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 2 ટીસ્પૂન રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું 1 ટીસ્પૂન જેટલું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે મીઠા લીમડાના પાન તો 15થી 20 જેટલા પીસીસ આપણે આ રીતે મીઠા લીમડાના ઉમેરીશું અને પછી આપણે એમાં મુઠિયા આ રીતે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. લીલા ધાણા 1/4 કપ જેટલા ઉમેરી અને પછી બધું એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. અહીંયા હળવા હાથે મિક્સ કરવાનું એટલે મુઠિયા તૂટી ન જાય અને સાથે તમારે જો હલકા એને ક્રિસ્પી કરવા હોય તો કડાઈમાં જ હજી 2-3 મિનિટ જેવા શેકશો એટલે ક્રિસ્પી હલકું એનું કોટિંગ આવી જશે. અને તમે જોઈ શકો છો સરખું એવું મિક્સ થઈ ગયું. 2 મિનિટ જેવું મેં થવા દીધું. 2 મિનિટ પછી આ એકદમ ટેસ્ટી એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા. તો આ રીતે ક્રિસ્પી પણ તમે આ મુઠિયાને સર્વ કરશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. ગરમા ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ગરમ ગરમ તમે ચા સાથે પણ ખાઈ શકો, ફુદીના ધાણાની ચટણી સાથે કે ટમેટાની ચટણી કે બાળકોને ટમાટો કેચઅપ સાથે પણ આપી શકો. જો બાળકોને લંચ બોક્સ આપવો હોય કે તમારે સાંજે કે બપોરે કે સવારે ત્રણેય ટાઈમ તમે આ મુઠિયા બનાવીને ખાઈ શકશો. તો દૂધી મેથીના મુઠિયા તો તમે બહુ બનાવ્યા હશે. શું તમે ક્યારે આ રીતે કોબી પાલકના મુઠિયા બનાવ્યા? એ પણ ઈનો કે સોડા વગર. જો એકવાર આ રીતે બનાવી લેશો તો તમે બીજા બધા મુઠિયા ભૂલી આ જ મુઠિયા વારંવાર બનાવશો. ત્રીજી રેસિપી હેલ્ધી બ્રેડ અને ઘરે જ હેલ્ધી મેયોનીઝ બનાવી
વેજ મેયોનીઝ સેન્ડવિચ, એ પણ તવા પર, અને એકદમ ટેસ્ટી એવી તમારી આ વેજ ગ્રીલ મેયોનીઝ સેન્ડવિચ બની જશે. આ રીતે જો તમે એકવાર આવી મેયોનીઝ સેન્ડવિચ ખાઈ લેશો તો બીજી બધી ભૂલી હંમેશા વારંવાર આ જ બનાવશો. તો ચાલો બનાવીએ હેલ્ધી વેજ ગ્રીલ મેયોનીઝ સેન્ડવિચ. તો એના માટે મેં પહેલેથી 25 જેટલા કાજુ લઈ એને ગરમ પાણીમાં પલાળી દીધા હતા, અને 10 મિનિટમાં એ કાજુ તમારા પલળી જશે. તો કાજુ મેં પહેલેથી પલાળ્યા હતા એટલે પલળી ગયા છે. મિક્સર જારમાં 4 લસણની કળીઓ, ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, 3 થી 4 મરીના દાણા, અડધી ટીસ્પૂન મીઠું, તો ઓછું જ રાખવાનું, બહુ વધારે નથી ઉમેરવાનું, વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ, કે પછી તમે અહીંયા ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો જો એકદમ જ હેલ્ધી તમારે મેયોનીઝ બનાવવો હોય તો. અને હવે જે પલાળેલા કાજુ છે એ આપણે ઉમેરી દઈશું. તો બહાર જે મેયોનીઝ મળતો હોય એ તેલ અને દૂધનો બનતો હોય, બહુ અનહેલ્ધી હોય, તો તમે આ રીતે કાજુ વાપરશો તો એકદમ હેલ્ધી એવો બનશે. હવે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પાછું વાટી લઈશું. જો તમને લાગે બહુ થીક છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલું તમારે વધારે ઉમેરવાનું. પહેલેથી પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. હવે થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો, તો અડધી ટીસ્પૂન જેટલું પણ એપલ સીડર વિનેગર, એનો હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો, અને 1 ચપટી જેટલા આપણે રાઈના કુરિયા. તો જે મસ્ટર્ડ ફ્લેવરવાળો મેયોનીઝ હોય એવો બનશે અને બહુ ટેસ્ટી એવો લાગશે. તો આટલો થીક રહેવો જરૂરી છે, તો પાણી તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું. તો હેલ્ધી મેયોનીઝ આપણો બનીને તૈયાર થઈ ગયો. હું એને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશ. હવે આપણે ઝટપટ સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો આ જ મિક્સર જાર હું વાપરી રહી છું. તો સેન્ડવિચની ચટણી માટે 3 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો, સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. લીલા ધાણા 1 કપથી થોડા ઉપર અને ડાળખા સહિત ઉમેરવાના, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/4 કપ જેટલા ફુદીનાના પાન, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ. તો ઓછી ઉમેરવી હોય તો પણ ચાલે, તમારે માત્ર એને થોડો બેલેન્સ, જો તમારે સેન્ડવિચ સાથે ખાવી હોય તો ઉમેરવાની, નહીંતર તમે ન ઉમેરો તો પણ ચાલે. 1 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરી અને આવી ચટણી મેં વાટી લીધી. તો આપણી સેન્ડવિચની આવી થીક એવી ચટણી રેડી કરવાની છે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે વેજ મેયોનીઝ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ એટલે વેજીટેબલ અને મેયોનીઝ બનાવેલો મિક્સ કરવાનો છે. એક બાઉલ લેશું, એમાં અડધો કપ ઝીણી ચોપ કરેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી. આ રેસીપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી, અને અહીંયા તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી ઝીણી ચોપ કરેલી લીધી છે. અડધો કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર. તો ડુંગળી સ્કીપ કરી ગાજર અને તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું. હવે જે મેયોનીઝ બનાવ્યો છે એ 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરી દઈશું. સાથે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તમારા પાસે પિઝા સિઝનિંગ હોય તો એ પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો ફ્લેવર આવશે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો, અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, અને 1 ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જો તમારે અહીંયા લીલા ધાણા થોડા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, હું અત્યારે નથી ઉમેરી રહી. મિક્સ કરી દીધું, અને આ મિશ્રણ જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ મિક્સ કરવાનું છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મેં મલ્ટીગ્રેઇન બ્રેડ લીધી છે. તમે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો, વ્હાઇટ બ્રેડ પણ લઈ શકો છો, પણ બાળકો જો વારંવાર માગતા હોય તો તમારે હેલ્ધી કોઈ પણ બ્રેડ લઈ લેવાની. અને એમાં આપણે સોફ્ટ બટર, તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે બટર આ રીતે બધી બ્રેડને લગાવી દઈશું. એના પર બનાવેલી ગ્રીન ચટણી. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ગ્રીન ચટણી આવી થોડી થીક હોવી જોઈએ, તો સેન્ડવિચ તમારી એકદમ ક્રિસ્પી એવી બનશે. હવે મેયોનીઝવાળું જે વેજીટેબલનું મિશ્રણ છે એ થોડું થોડું લઈ આ રીતે પ્રોપર પૂરી બ્રેડ પર ફેલાવી અને લગાવી દઈશું. તો આ રીતે. હવે તમે અહીંયા ચીઝ છે એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીં તો પછી ચીઝ ક્યુબ આવે એ પણ થોડું ખમણી લેવાનું, મોઝરેલા ચીઝ હોય તો એ પણ લઈ શકો છો.
અને બીજી 2 ગ્રીન ચટણીવાળી સ્લાઇસ છે એનાથી આપણે કવર કરી દઈશું. જો બાળકો માટે તમે સેન્ડવિચ બનાવવાના હોય તો ચટણીનું પ્રમાણ તમારે બહુ લાઇટ લગાવવાનું, એટલે એ લોકોને તીખી પણ ન લાગે. તો આ રીતે 2 સેન્ડવિચ રેડી છે. હવે આપણે આ રીતે ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈશું. અને તમારા પાસે ટોસ્ટર કે ગ્રીલર હોય તો એમાં પણ ટોસ્ટ કરી શકો. સાદો જે થીક ઢોસાનો તવો આવે એ પણ તમે લઈ શકો છો. મારા પાસે આવી કાસ્ટ આયરનની ગ્રીલ પેન છે, તો એમાં હું આ રીતે 2 સાઈડ એને શેકી લઈશ. તો આ રીતે તમારે થોડું ઉપર એક પ્લેટ મૂકી અને હલકું કોઈ હેવી એવું તમારા પાસે વાસણ હોય એ મૂકી દેવાનું. 1-2 મિનિટ માટે શેકી લેવાનું. ઉપરની સાઈડ પણ બટર લગાવી દેવાનું અને 1 મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની. તો બહુ વધારે પ્રેશર નહીં દેવાનું. અને કાસ્ટ આયરનનો તવો કેટલો ગરમ છે એ રીતે તમારે 1 મિનિટથી તમારે 1.5 મિનિટ જેવું લાગશે. તો એકદમ ક્રિસ્પી એવી બની ગઈ. એ જ રીતે મેં બીજી સેન્ડવિચ પણ બનાવી લીધી છે, એ પણ મેં શેકી લીધી છે. તો અહીંયા મેયોનીઝ અને ચટણી જો તૈયાર હશે તો માત્ર 5 જ મિનિટમાં તમે આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકશો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળકો આફ્ટર સ્કૂલ પછી કે વીકેન્ડમાં તમે બ્રેકફાસ્ટમાં કે લંચ કે હલકા ડિનરમાં પણ બનાવી શકો. તો સેન્ડવિચ આપણી તૈયાર છે. જે મેયોનીઝ છે એ તમે એકવાર બનાવી 4થી 5 દિવસ સુધી કોઈ કાચની બોટલમાં રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને બનાવેલી ચટણી પણ તમે 2થી 3 દિવસ કોઈ કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરી દેવાની. તો આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે. આ રીતે વચ્ચેથી તમે કટ કરશો તો જે વેજીટેબલનું મેયોનીઝવાળું અને ચટણીવાળું લેયર છે એ બહુ કલરફુલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી છે. તો બહાર રેસ્ટોરન્ટમાં કે એમ તમે મોસ્ટલી આવી મેયોનીઝવાળી સેન્ડવિચ ખાતા હશો, પણ ઘરે એકદમ હેલ્ધી રીતે મલ્ટીગ્રેઇન બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે વ્હીટ બ્રેડમાં તમે બનાવી બાળકોને વારંવાર બનાવીને ખવડાવી શકો છો. તો એને હું મેયોનીઝ અને બનાવેલી ચટણી મેં થોડી પાતળી કરી અને એના સાથે હું સર્વ કરી રહી છું. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મેયોનીઝ સેન્ડવિચની રેસિપી કેવી લાગી. તો ચોથી રેસિપી, જો સવારની ભાગદોડ રહેતી હોય અને ના તો દાળ ચોખા પલાળવાનો ટાઈમ કે ના આથાનો પણ ટાઈમ હોય, તો તમે આ પાલકના ટેસ્ટી ચટપટી ટમેટાની ચટણી સાથે આ ઢોકળા જો તમે ખાઈ લેશો તો વારંવાર બનાવશો. એકદમ પોચા રૂ જેવા અને બહુ જલ્દીથી બની જાય છે. તમે એને ચા સાથે પણ ખાઈ શકો અને ચટણી સાથે પણ ખાઈ શકો. બાળકોનો લંચ બોક્સ હોય કે તમને સાંજે હલકું ફૂલકું ખાવું હોય તો પણ તમે આ બનાવીને સર્વ કરી શકો. તો ચાલો બનાવીએ હેલ્ધી પાલકના ઇન્સ્ટન્ટ ઢોકળા. તો સૌથી પહેલાં આપણે 1.5 કપ જેટલી પાલક લઈ લઈશું અને એને ઉકળતા ગરમ પાણીમાં, તો પાણી એકદમ ઉકળવા લાગે પછી તમારે સ્પિનેચ એટલે કે પાલકના પાન ધોઈ નિતારી ઉમેરી દેવાના છે. એના ડાળખાનો ભાગ મેં કાઢી લીધો છે અને માત્ર 1-2 મિનિટ જેવું તમે એને હાઈ ફ્લેમ પર આ રીતે પાણીમાં રહેવા દેશો એટલે સ્પિનેચ છે એ શ્રિંક થઈ જશે આ રીતે. અને હવે ગેસની આંચ બંધ કરી દેશું. તરત જ પાલકને આપણે ગરમ પાણીમાંથી એકદમ નિતારી દઈશું અને પછી તરત જ પાલકને આપણે થોડી ઠંડી કરીશું. આ પ્રોસેસ કરવાથી ઢોકળાનો કલર બહુ ગ્રીન સારો એવો આવશે. પાલકને ઠંડા પાણીમાં 1 મિનિટ જેવી આપણે એને ઠંડી કરી લઈશું. આ રીતે ઠંડી થઈ જાય એટલે પાણીમાંથી એકદમ એને નિતારી દેવાની પાછી તમારે અને પછી તરત જ આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો પાણી નિતારવું જરૂરી છે. તો આ રીતે પાણી નિતારી અને સ્પિનેચને મેં મિક્સર જારમાં ઉમેરી દીધી. હવે એમાં 4થી 5 લસણની કળીઓ, 3 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે. તમે જો લસણ ન ખાતા હોય તો આદું પણ ઉમેરી શકો. અધકચરું એવું મેં એને આ રીતે વાટી લીધું. હવે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલા માટે આપણે એમાં 1/3 કપ જેટલું દહીં, થોડું ખાટું હોય એવું લેવાનું અને સાથે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને પછી આપણે એને આ રીતે એકદમ સ્મૂધ એવું ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે રેડી થઈ ગયું. હવે આપણે એમાં 1 કપ રવો, તો ઉપમા શીરા માટે જે રવો સોજી આપણે વાપરીએ એ મેં ઉમેર્યો છે. સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી એકવાર મેં પલ્સ કર્યું. આ રીતે હલકું મિક્સ થઈ ગયું. તો ગ્રાઇન્ડ એકદમ નથી કરવાનું, માત્ર પલ્સ કરવાનું છે. પાછું આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો અડધો કપ જેટલું મેં પાણી ઉમેર્યું અને 1/3 કપ જેટલું દહીં વાપર્યું અને એકવાર મેં માત્ર પલ્સ કર્યું અને પછી આ રીતે આપણે એને એક બોલમાં કાઢી લઈશું.
અને મિક્સર જારમાં પાછું મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરી રિન્સ કરી એ પણ ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું. ટોટલ 1/4 કપ પાણી અને 1/3 કપ જેટલું દહીં. તમે છાશમાં પણ આ બેટર બનાવી શકો. ઢાંકી આપણે એને 10 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં 2 પ્લેટ લઈ લઈશું અને તેલથી આપણે એને ગ્રીસ કરી લઈશું. અને હવે બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું. એમાં આપણે અડધી ટીસ્પૂનથી થોડી ઉપર ખાંડ તો દળેલી સાકર ઉમેરી દેશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ અને 1/4 ટીસ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર થોડું જાડું થયું એટલે 4-5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને તરત જ બેટરને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે રેડી દઈશું. તો 2 પ્લેટમાં મેં બેટર આ રીતે રેડી દીધું, અડધું કરી અને પછી તમારે આ રીતે એને ફેલાવી અને ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દેવાનું. મરી પાવડર પણ છાંટી શકો. અને ઢોકળિયામાં પાણી ઈનો ઉમેરતા પહેલાં જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી એકદમ ગરમ થઈ જાય પછી તમારે 2 પ્લેટ છે એ ઢોકળિયામાં મૂકી દેવાની છે અને ઢાંકી તમારે એને હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો 12 મિનિટ માટે આપણે ઢોકળાને એકદમ સારી રીતે થવા દઈશું. ત્યાં સુધીમાં ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું. તો એના માટે એક પેનમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 4 લસણની કળીઓ અને લસણની કળીઓ થોડી હલકી સતળાય એટલે આપણે 3 થી 4 સૂકા લાલ મરચાં. હવે મોળા તીખા તમારે ચટણી કેટલી તીખી બનાવી છે એ વેરાયટીના તમારે સૂકા મરચાં લેવાના. 1 ચપટી જેટલી હિંગ છાંટીશું અને આ રીતે હલકી એ પણ સતળાય એટલે 3 મોટા ટમેટાના ટુકડા સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને આપણે સાતળી લઈશું. ટમેટા સોફ્ટ થઈ જાય એટલે એક નાનો ટુકડો આંબલીનો સાથે આંબલીનો ટુકડાને 1-2 મિનિટ જેવું થવા દઈશું. એટલે હવે આપણે ગળપણ માટે 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. તો આંબલીની ખટાશ ટમેટાની ખટાશ બેલેન્સ કરે. મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને હલકું ઠંડુ થવા દેવાનું. હલકું ઠંડુ થઈ જાય એટલે તમારે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની ચટણી આ રીતે વાટી લઈશું. તમે ઠંડુ પણ થવા દઈ શકો. મેં ડીપ મિક્સર લીધું છે એટલે ઉડશે નહીં, એટલા માટે હલકું ઠંડુ કરી 4 થી 5 વાર પલ્સ કરી લઈશું અને પછી આપણે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી પાછું 1-2 વાર આપણે એને પલ્સ કરીશું. તો પલ્સ જ કરવાનું છે, સ્મૂધ એવી ચટણી નથી કરવાની. તો ટમેટાની ચટપટી ચટણી તૈયાર છે. હવે ઢોકળાને સ્ટીમ થતાં 12 મિનિટ જેવું થઈ ગયું. 12 મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો એટલે ઢોકળા ફૂલી જશે અને એકદમ પરફેક્ટ એવા થઈ જશે. પ્લેટને આપણે બહાર કાઢી હલકી 1-2 મિનિટ જેવી ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર કરી લઈશું. વઘાર માટે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ. અડદની દાળ ઓપ્શનલ છે, ઉમેરવી હોય તો જ ઉમેરવાની. 2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી જાય એટલે મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે અને ગેસની આંચ બંધ કરી દેવાની છે. અને વઘારને આપણે સાઈડમાં મૂકીશું. ઝટપટ પહેલાં ઢોકળાને આ રીતે તમારે કટ કરી લેવાના છે. જેવા તમારે કટ કરવા હોય એવા કરી શકો. હલકા તમે 1-2 મિનિટ જેવા એને ઠંડા થવા દેશો એટલે ચીપકશે નહીં અને એકદમ ઇઝીલી કટ થઈ જશે. તો આ રીતે 12 થી 15 મિનિટમાં ઢોકળા તમારા સ્ટીમ થઈને પણ રેડી થઈ જશે. સાઈડમાં ચટણી પણ રેડી થઈ જશે અને તમે આ રીતે વઘાર પણ રેડી કરી ઉપરથી તમારે છાંટી દેવાનો ફરતો પ્લેટમાં. તો 2 પ્લેટનો વઘાર એકસાથે જ મેં કરી લીધો છે અને પછી આપણે એને આ રીતે સેપરેટ કરીશું અને તરત જ ઢોકળાને સર્વ કરીશું. તો અડદની દાળ ઉમેરવી ઓપ્શનલ છે પણ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મેં ઉમેરી છે. અને સાથે ચટણી જે મેં ટમેટાની બનાવી એને પણ એક વાટકીમાં કાઢી લીધી છે. તો આ રીતે ઢોકળા અને સાથે ચટણી. તો સાંજ માટે તમે વિચારતા હોય કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું બનાવવું હોય તો ઝટપટ આ ઢોકળા બની જશે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને જો એકવાર તમે આ રીતે આવા પાલકના ઢોકળા ઇન્સ્ટન્ટ એવા બનાવી લીધા તો વારંવાર તમે બનાવીને ખાશો. અને આ ચટણી જે છે એ તમે કોઈ પણ ફરસાણ સાથે કે તમે કોઈ પણ પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો. તો એકવાર આ રીતે પોચા જાળીદાર પાલકના ઢોકળાની રેસિપી તમે ચટણી સાથે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને લાસ્ટમાં ના તો દાળ ચોખા પલાળવા કે ના આથો, એકદમ હેલ્ધી એવો સ્ટફ્ડ નવો હાંડવો.
અને એ પણ ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જશે. તો ચાલો બનાવીએ. આ રેસીપીથી તમે 4 થી 5 લોકો માટે આ હાંડવો બનાવી શકશો. વધારે સામગ્રીઓ જોવે તો ડબલ કે પછી ઓછું બનાવવું હોય તો ઓછી સામગ્રીઓ કરીને પણ બનાવી શકો. સૌથી પહેલાં બેટર માટે એક બોલમાં 1 કપ રવો ઉપમા શીરા માટે વાપરીએ એ જ મેં લીધો છે. એ જ કપ ભરી અડધો કપ જેટલો મેં બેસન લીધો અને એ જ કપ કે વાટકીના માપે અડધી વાટકી ભરી ખાટું દહીં લેવું જરૂરી છે અને એ જ વાટકી ભરી મેં પાણી લીધું છે. અહીંયા માપ 1 કપ રવો, અડધો કપ બેસન, અડધો કપ દહીં અને 1 કપ પાણી ઉમેરી સ્મૂધ એવું બેટર તમારે બનાવી લેવાનું છે. અહીંયા મેં 1 કપ ટોટલ પાણી વાપરી અને સ્મૂધ એવું બેટર બનાવી લીધું. બેટર એકદમ એકસરખું વિસ્ક કરી અને 5 મિનિટ જેવું એને રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. અહીંયા મેં દૂધી લીધી છે. અડધી દૂધી લેશું આપણે. 1 વાટકી ભરી અને દૂધીનું ખમણ જોશે. તો જે વાટકીથી મેં બેસન રવો લીધો એ જ વાટકી ભરી દૂધીનું છીણ આપણે રેડી કરી લઈશું. તો દૂધીની છાલ ઉતારી ખમણીના મદદથી ઝીણી દૂધીને ખમણી લઈશું. તો દૂધી મેં રેડી કરી લીધી. ત્યાં સુધીમાં આપણું બેટર છે એ ફૂલીને રેડી થઈ જશે. તો આ રીતે બેટર છે એ થીક થઈ ગયું. એમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 કપ જેટલી ઝીણી ખમણેલી દૂધી ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 થી 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો અહીંયા લાલ મરચું તમારે જો ઉમેરવું હોય તો ઉમેરી શકો. સાથે મેં 1 ટીસ્પૂન જેટલો ગોળ. તો દહીંની ખટાશ બેલેન્સ કરવા માટે થોડો અમથો આવતો જતો ગોળ કે પછી 1 ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પછી આ રીતે બેટરને તમારે 4-5 મિનિટ જેવું પાછું રેસ્ટ થવા દેવાનું. તો દૂધી પણ એકદમ એકસરખી બેટરમાં કમ્બાઈન થઈ જશે. તો એને પાછું આપણે એને ઢાંકી 5-1 મિનિટ જેવું પાછું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું. સ્ટફિંગ માટે એક બોલ લઈ લઈશું. એમાં આપણે ચીઝ, તો અહીંયા પ્રોસેસ ચીઝ ક્યુબ આવે એ 2 લેવાના છે. નહીં તો પછી હું અહીંયા થોડું મોઝરેલા અને 1 ચીઝ ક્યુબ આ રીતે ખમણીને લઈ લઈશ. તો પહેલાં મેં અહીંયા પ્રોસેસ ચીઝ આ રીતે ખમણીને લઈ લીધું. સાથે પનીર લેશું. 100 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણી લઈશું. લગભગ અડધો કપ જેટલું ખમણેલું પનીર, 1/4 કપ જેટલું આપણે પ્રોસેસ ચીઝ અને 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ. તો મોઝરેલા ચીઝ હોય તો જ ઉમેરવાનું, નહીં તો 2 પ્રોસેસ ચીઝના ક્યુબ પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધો કપ જેટલા બાફેલી મકાઈના દાણા, અડધો કપ જેટલા કેપ્સિકમ ઝીણા ચોપ કરેલા, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, સાથે ઇટાલિયન સિઝનિંગ. તો અહીંયા જે પિઝા સિઝનિંગ આવે એ જ મેં ઇટાલિયન સિઝનિંગ 2 થી 3 ટીસ્પૂન જેટલું આ રીતે ઉમેરી દીધું છે. 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. સાથે મીઠું સ્વાદ પ્રમાણે. તો અહીંયા અડધી ટીસ્પૂન જેટલું જ ઉમેરવાનું. ચીઝમાં પણ હોય તો સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો, પણ વધારે તીખું ન થઈ જાય એટલા માટે હું નથી ઉમેરી રહી. એકદમ એકસરખું વેલ કમ્બાઈન કરી લેવાનું. 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ ઉમેરીશું એટલે ચીઝી પુલાવ જેવું થશે. ઓપ્શનલ છે. તો મેં અહીંયા 1/4 કપ 2 ચીઝ ઉમેર્યા છે. મિક્સ કરી દઈશું અને સ્ટફિંગ આપણું તૈયાર છે. હવે બેટરને રેસ્ટ થતાં ટોટલ 10 મિનિટ જેવું થઈ ગયું. એમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ એકસરખું મિક્સ કરી લઈશું. બેટર આપણું રેડી છે. હવે નોનસ્ટિક પેન લઈ લઈશું અને એમાં 1 ટીસ્પૂનથી પણ થોડું ઓછું આ રીતે તેલ ઉમેરી દઈશું અને એને ગરમ કરીશું. હલકું ગરમ થાય એટલે 1 મોટી ચપટી જેટલી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડા ઉપર સફેદ તલ આ રીતે છાંટી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને બેટર છે એનું પાતળું લેયર ફેલાવવાનું છે. તો એનો આપણે ઓલરેડી ઉમેરેલો છે તો તમે 1 ચમચા જેટલું પણ બેટર ઉમેરશો તો પણ એ થીક થઈ જશે. તો આ રીતે 1 ચમચા જેટલું બેટર મેં ફેલાવી દીધું. ઢાંકી લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દેવાનું છે. તો પાતળો હાંડવો હોય એટલે એને થતાં બિલકુલ વાર નહીં લાગે. હવે આપણે તાવીથાના મદદથી એની સાઈડ છે એ આ રીતે ચેન્જ કરી લઈશું અને એ સાઈડથી પણ 2 મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું.
જરૂર લાગે તો સાઈડમાં તમે તેલ પણ ઉમેરી શકો. તો આ રીતે હું એને ઢાંકીને થવા દઈ રહી છું. 2 મિનિટ પછી તમે આ રીતે એની સાઈડ ચેન્જ કરશો એટલે બીજી સાઈડથી પણ એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જશે. હવે એક પુડલા જેવો આપણે હાંડવો રેડી કર્યો. હવે એ જ રીતે બીજો પણ રેડી કરી લઈશું. થોડું અમથું તેલ, થોડી રાઈ, થોડા તલ, આ રીતે હલકું ક્રિસ્પી થઈ જાય ને રાઈ ફૂટવા લાગે એટલે તમારે 1 ચમચા જેટલું બેટર આ રીતે ફેલાવી દેવાનું છે અને ઢાંકી લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દેવાનું છે. તો 2 મિનિટ જેવું મેં થવા દીધું. હવે જો તમારે આ રીતે 2 પુડલા ન બનાવવા હોય તો ઉપરથી આ રીતે હલકું ડ્રાય થાય એટલે તમારે સ્ટફિંગ એના પર જ લગાવી દેવાનું છે. તો અહીંયા સ્ટફિંગ તમારે મૂકી દેવાનું અને એના પર પાતળું લેયર બેટરનું ફેલાવવાનું. એ રીતે પણ સ્ટફ હાંડવો તમે બનાવી શકો. તો આ રીતે બીજી સાઈડથી પણ 2 મિનિટ જેવું મેં એને થવા દીધું. હલકો એનો કલર આ રીતે ચેન્જ થશે. તેલની જરૂર લાગે એટલું તમારે તેલ વાપરતા જવાનું છે. અહીંયા નોનસ્ટિકમાં બહુ ઓછું જોવે એટલા માટે હું નથી ઉમેરી રહી. હવે આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું. ગેસની આંચ બંધ કરી અને જે વચ્ચેનો ભાગ છે એના પર લીલી ચટણી કે ટમાટો કેચઅપ આ રીતે લગાવવાનું અને એના પર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ એકદમ એક સરખું એવું આ રીતે લેયર કરવાનું છે. અને એના પર આપણે જે બીજો હાંડવાનું લેયર બનાવ્યો છે પાતળો પુડલો એ આપણે આ રીતે કવર કરી દઈશું. અને હવે પાછું એને ઢાંકી 2 સાઈડથી 1 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. લો ફ્લેમ પર થોડું જો તેલની જરૂર લાગે તો ક્રિસ્પી કરવા માટે તમારે થોડું તેલ ઉમેરી દેવાનું. હવે એક પ્લેટ આ રીતે આપણે મૂકી દઈશું ઉપર અને પછી આપણે એને આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું અને પાછું આપણે એને આ સાઈડથી પણ બીજી સાઈડથી પણ ક્રિસ્પી એવો કરી લઈશું. તો આ રીતે 2 સાઈડથી હાંડવાને મેં ક્રિસ્પી એવો કરી લીધો છે. એકદમ ક્રિસ્પી હાંડવો તમારો થઈ જાય એટલે એને તરત જ તમારે સર્વ કરવાનો છે. અને હાંડવો તમારે એકદમ ક્રિસ્પી કરવાનો. તમને થોડો બળેલો ટેસ્ટ જોવે તો વધારે બ્રાઉન કલર પણ કરી શકો. અહીંયા પરફેક્ટ એવો હાંડવો કૂક થઈને રેડી થઈ ગયો. આપણે એને નીચે ઉતારી લઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ તમારે હાંડવાના આ રીતે 4 પીસીસ કરી લેવાના અને તરત જ તમારે એને સર્વ કરવાનો છે. બહુ ટેસ્ટી, ખૂબ સિમ્પલ એવો આ હાંડવો તમે સવારના નાસ્તામાં, ડિનરમાં કે લંચમાં કે ઇવન બાળકોને ટિફિનમાં પણ આપી શકો એટલો ટેસ્ટી એવો લાગે છે. એકદમ સરળ એવો છે. ના દાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ. બહુ ઝટપટ બની જાય એવો આ હાંડવો છે. બીજો મેં હાંડવો છે એ વચ્ચેથી મેં સ્ટફ કર્યો છે. તો પહેલું લેયર મેં પાથર્યું વઘાર સાથે 2 મિનિટ જેવું થવા દીધું. એના પર સ્ટફિંગ લગાવ્યું અને પછી તરત જ બેટર પાતળું લેયર ફેલાવી દેશો તો આ રીતે પણ તમે સ્ટફ હાંડવો બનાવી શકો. તો તમે જોઈ શકો છો તૈયાર છે ગરમા ગરમ હાંડવોને હું ટમાટો કેચઅપ કે પછી તમે એને ચા સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો. તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.